નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ સત્સંગની વાતમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ બ્રહ્મ મુહૂર્ત વિશે. બ્રહ્મ મુહૂર્ત એ એક ચમત્કારિક સમય પણ તમે કહી શકો, કારણ કે તમારું ધ્યેય પ્રાપ્તિ માટે તમારું કંઈ પણ લક્ષ્ય હોય, તમે આ સમય દરમિયાન તે અચૂક પ્રાપ્ત કરી શકો છો. તમારું લક્ષ્ય કંઈ પણ હોઈ શકે, જેમ કે સ્વાસ્થ્યને લગતું, કારકિર્દીને લગતું કે પરીક્ષામાં સારા ગુણ મેળવવાનું. જ્યારે પણ તમે તમારા લક્ષ્યને આધ્યાત્મિકતા સાથે જોડો છો તો એમાં આત્મવિશ્વાસ વધી જાય છે. તમારી અંદર એક અલગ ઉર્જાને તમે અનુભવી શકો છો અને ધ્યેય પ્રાપ્તિ સુધી આસાનીથી અને ઝડપભેર તમે પહોંચી શકો છો. બ્રહ્મ મુહૂર્ત બે સંસ્કૃત શબ્દોથી બનેલો છે. બ્રહ્મ અર્થાત દિવ્યતા અને મુહૂર્ત અર્થાત શુભ સમય. વૈદિક ગ્રંથો અનુસાર આ સમય દરમિયાન બ્રહ્માંડમાં શુદ્ધ અને હકારાત્મક ઉર્જાનો પ્રવાહ સૌથી વધુ હોય છે. આ સમય માનસિક સ્પષ્ટતા, સર્જનાત્મકતા અને આધ્યાત્મિક વિકાસ માટે સૌથી આદર્શ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4 થી 6નો છે. આ સમયને તમે જાદુઈ, ચમત્કારી, રહસ્યમય પણ કહી શકો છો, કારણ કે આ સમયે તમે ઉઠીને જે ધારો તે મેળવી શકો છો. બ્રહ્મ મુહૂર્તમાં ગમે તેવા અગ્ર લક્ષ્યને સિદ્ધ કરવાની શક્તિ છે. બ્રહ્મ મુહૂર્તને ક્રિએટિવ અવર્સ પણ કહેવાય છે. હવે તો વૈજ્ઞાનિકોએ પણ બ્રહ્મ મુહૂર્તને દિવસનો સૌથી બેસ્ટ સમય કહ્યો છે. બ્રહ્મ મુહૂર્તમાં શુદ્ધ વાતાવરણ મળી રહે છે. પ્રદૂષણના સ્તરો સૌથી ઓછા હોવાથી ઓક્સિજનનું પ્રમાણ સૌથી વધુ હોય છે અને શ્વસન માટે આદર્શ વાતાવરણ મળી રહે છે. મગજના તરંગો શાંત અને સ્પષ્ટ હોય છે. એકાગ્રતા અને ફોકસ કુદરતી રીતે વધી જાય છે. નિર્મળ શાંતિ વાતાવરણમાં મળી રહે છે. વાતાવરણમાં શાંતિ અને સુકૂનનો તમે અનુભવ કરી શકો છો. બાહ્ય અવાજો ઓછા હોવાથી આંતરિક એકાગ્રતા સહેલી બને છે. વૈદિક ગ્રંથો અનુસાર બ્રહ્મ મુહૂર્ત એ સમય છે જ્યારે બ્રહ્માંડમાં શુદ્ધ અને હકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે, જે આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે આદર્શ સમય છે. આ સમય દરમિયાન લેવાયેલું ઈશ્વરનું નામ, જેમ કે શિવ પંચાક્ષર સ્ત્રોત, ઓમ નમઃ શિવાય, મહામૃત્યુંજયના જાપ, ગાયત્રી મંત્ર તેમજ ઈષ્ટ દેવતાનું ધ્યાન ધરવું જોઈએ. આ સમય દરમિયાન લેવાયેલું ઈશ્વરનું નામ અનેક ગણું ફળ આપે છે અને મંત્ર જાપ જલ્દીથી સિદ્ધ થઈ શકે છે. સવારના શાંત અને નિર્મળ ઘોંઘાટ વિનાના વાતાવરણમાં એકાગ્રતા વધે છે. યાદશક્તિ વધુ તીવ્ર બને છે. આખા દિવસ કરતાં આ સમય દરમિયાન કરેલો અભ્યાસ વધુ યાદ રહે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખરેખર અમૂલ્ય ગણાય છે. સ્વાસ્થ્ય અને કસરત માટે આ સમયને આદર્શ ગણવામાં આવે છે. શુદ્ધ હવામાં યોગ અને શ્વસન કસરત કરવાથી શરીર અને મન બંને નિરોગી બને છે. વાતાવરણની શુદ્ધતા અને ઠંડકના કારણે કસરત વધુ અસરકારક બને છે. પ્રાતઃકાળની પ્રવૃત્તિઓથી આખા દિવસમાં હકારાત્મક ઉર્જા તમે મેળવી શકો છો. કારકિર્દીમાં સફળતા મેળવવા માટે બ્રહ્મ મુહૂર્ત ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન અને મનોકામના કરવાથી કારકિર્દીમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી શકાય છે. આવકમાં વધારો કરી શકાય છે અને વ્યવસાયિક સફળતા મેળવવા માટે આ સમય અત્યંત શુભ છે. કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તે લક્ષ્ય નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. લક્ષ્ય સ્પષ્ટ અને વ્યવહારુ હોવું જોઈએ. ધ્યાન અને વિઝ્યુલાઇઝેશનથી સફળતાનું ચિત્ર મનમાં દોરવું જોઈએ અને જ્યારે પણ તમે આંખ બંધ કરો ત્યારે તમારી સામે એ ચિત્ર દેખાવું જોઈએ. તમારા લક્ષ્યને લઈને હંમેશા તમારા મનમાં હકારાત્મક વિચારો હોવા જોઈએ. હંમેશા હકારાત્મક શબ્દો જ બોલવા જોઈએ, જેથી કરીને તમે એક હકારાત્મકતા તમારા લક્ષ્ય સાથે જોડી શકો અને તમારા નિર્ધારિત લક્ષ્ય સુધી જલ્દીથી પહોંચી શકો. બ્રહ્મ મુહૂર્તમાં પૂજા અથવા અનુષ્ઠાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કરવામાં આવતી પૂજા વિશેષ ફળદાયી હોય છે. બ્રહ્મ મુહૂર્તનું શાંત અને નિર્મળ વાતાવરણ પરમાત્મા સાથે ગાઢ સંબંધ બાંધવામાં મદદ કરે છે. બ્રહ્મ મુહૂર્તથી તમારા જીવનમાં પરિવર્તન લાવો. આજથી જ શરૂઆત કરો. રાત્રે વહેલા સૂઈ જાઓ અને સવારે વહેલા ઉઠવાની આદત કેળવો. નિયમિત અભ્યાસ કરો. મિત્રો, આ ખરેખર ચમત્કાર છે. આ એક એવું રહસ્ય છે જે તમારા લક્ષ્ય સુધી તમને જરૂરથી જ પહોંચાડશે, પણ તે માટે તમારે ધૈર્ય અને દ્રઢતા રાખવા પડશે. ચોક્કસથી 110% તમને પરિણામ મળશે. સતત 21 દિવસ બ્રહ્મ મુહૂર્તમાં વિઝ્યુલાઇઝેશનનો પ્રયોગથી તમે તમારું ધારેલું લક્ષ્ય જરૂરથી પ્રાપ્ત કરી શકશો.
આ દિવ્ય સમયનો લાભ મિત્રો જરૂરથી ઉઠાવશો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.